પોતાની આંખોમાં નવજીવનના ઓરતા આંજી લગ્ન મંડપની ચોરીએ પરણવા જઈ રહેલી એક કન્યા અને જાજરમાન જીવનની શરૂઆતના સપના સાથે જાન લઈને પહોંચેલા વરરાજા. આ પ્રસંગ હતો લગ્નનો, જેમાં જાન માંડવે પહોંચી ગઈ હતી. જાનૈયાઓ, મહેમાનો અને ગ્રામજનો વરવધુને નવજીવનના આશીર્વાદ આપવા ત્યાં હાજર હતા. પરંતુ આ તમામની વચ્ચે જાન લઈને પહોંચેલા વરરાજા ગાડીમાંથી ઉતરે છે ત્યારે ત્યાં હાજર સૌ કોઈએ જોયું કે વરરાજાનો પોતાના પર કાબુ નહોતો. બાદમાં અંદર બેઠેલી દુલ્હન સુધી પણ આ વાત પહોંચી કે વરરાજા નશામાં ધૂત છે. પછી તો દુલ્હન ત્યાં પહોંચી અને સૌની હાજરીમાં જ વરરાજાને એક તમાચો માર્યો. બાદમાં તો વરપક્ષ અને કન્યા પક્ષના લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ અને જ્યારે પોલીસ સુધી આ વાત પહોંચી ત્યારે પોલીસ અને કલેક્ટરે પણ આ દુલ્હનને એવું તો સન્માન કર્યું જેના વિશે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ જે લગ્નના હરખમાં વરરાજાએ નશો કર્યો હતો તે નશાના કારણે જ લીલા તોરણે જાન પાછી ફરી તે વિચિત્ર ઘટના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના એક સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. અનેક વિધિઓની દિવ્યતા અને સંસ્કૃતિની સભ્યતા સાથે ઉજવાતા લગ્નને આપણે ત્યાં ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. નવવરવધુ અગ્નિની સાક્ષીએ 4 ફેરા ફરી એકબીજાને આજીવન સાથ આપવાના વચન આપે છે. પરંતુ આપણે ત્યાં હવે ધીમે ધીમે લગ્ન તૂટવા એ જાણે સામાન્ય ઘટના બનતી જાય છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે જાનનું સામયું થઈ ગયા બાદ દુલ્હન અચાનક લગ્ન કરવાની ના પાડે તો? શું તમે માની શકો છો કે દારૂનો નશો લગ્ન તૂટવાનું કારણ બને તો? અને જે લગ્નના હરખમાં વરરાજાએ નશો કર્યો હતો તે નશાના કારણે જ વરરાજાને તેની જ થવાવાળી પત્ની સૌની હાજરીમાં એક તમાચો મારે અને દુલ્હન લેવા પહોંચેલી જાન દુલ્હન વગર જ પાછી ફરે તો? જી હા, આ કોઈ ફિલ્મની કાલ્પનિક કહાની નહીં પરંતુ હકીકતમાં બનેલી ઘટના છે. ત્યારે આપને પણ થતું હશે કે શું વાત કરો છો, આવી તે વળી શું ઘટના છે? તો આ વિચિત્ર ઘટના છે છત્તીસગઢના જાંજગીર ચાંપાની. અને આમ તો દરેક છોકરીનું સ્વપ્ન હોય છે કે તેના લગ્ન પણ ધામધૂમથી થાય અને કોઈ રાજાની જેમ વરરાજા જાન લઈને તેને પરણવા આવે. આવું જ સપનું કોસમંદા ગામમાં રહેતી મુસ્કાન પ્રધાને પણ જોયું હતું. ખૂબ જ ધામધૂમથી મુસ્કાનની સગાઈ ખોખરા ગામમાં કરવામાં આવી હતી. અને અંતે એ દિવસ આવ્યો જ્યારે મુસ્કાન પોતાના ઘરમાં મહેંદી સજાવીને જાન આવવાની રાહમાં બેઠી હતી. બધું જ સામાન્ય ચાલી રહ્યું હતું. લગ્નની જાન મુસ્કાનના ઘરે પહોંચી અને વરરાજા તેના મિત્રો સાથે દ્વાર પૂજા કરવા માટે કારમાંથી નીચે ઉતરે છે. તેની હાલત જોતાની સાથે જ ત્યાં હાજર તમામ લોકોને ખ્યાલ આવી ગયો કે વરરાજાએ નશો કર્યો છે. નશામાં ધૂત વરરાજાને જોઈને લોકોમાં ચર્ચા થવા લાગી અને બાદમાં આ વાત કન્યા સુધી પણ પહોંચી. એક ક્ષણનો વિચાર કર્યા વગર મુસ્કાન તેના ઘરનો ઉંબરો પાર કરીને જાન સુધી પહોંચી અને નશામાં ધૂત વરરાજાના ગાલ પર એક જોરથી થપ્પડ મારી. બાદમાં સૌની હાજરીમાં જ મુસ્કાને વરરાજા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. તેના પરિવારજનો અને ગ્રામજનોએ પણ તેની આ વાતને સમર્થન આપ્યું અને જાનને પાછી લઈ જવા માટે કહ્યું, જેનાથી વર પક્ષના લોકો પણ ઉશ્કેરાયા અને ત્યાં જ સામસામે મારપીટ થવા લાગી. લગ્નનું સ્થળ જાણે યુદ્ધ મેદાન બની ગયું. બાદમાં કોઈએ પોલીસને ફોન કર્યો અને ચાંપા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી. બાદમાં પોલીસે આખો મામલો શાંત કરાવ્યો અને લીલા તોરણે દુલ્હન લેવા પહોંચેલી જાન દુલ્હન વગર જ પાછી ફરી. એક બાજુ દુલ્હનના આ નિર્ણયની ચોમેર પ્રશંસાઓ થઈ રહી છે તો બીજી બાજુ પોલીસે પણ દુલ્હનના આ નિર્ણયને વધાવી લીધો. આ તકે દુલ્હન મુસ્કાન પ્રધાને જણાવ્યું હતું કે મને જ્યારે ખબર પડી કે વરરાજાએ નશો કર્યો છે ત્યારે મને તે બિલકુલ પસંદ ન આવ્યું. મેં તરત જ નિર્ણય કરી લીધો કે હું લગ્ન નહીં કરું અને મારા પરિવારે પણ મને સાથ આપ્યો. બાદમાં મુસ્કાનના માતાએ કહ્યું કે તેને 3 દીકરીઓ અને 1 દીકરો છે. મુસ્કાનના પિતા પણ દારૂનો નશો કરતા હતા અને લગ્નના 15 વર્ષ બાદ તેમનું મૃત્યુ થયું હતું. બાળપણથી જ મુસ્કાન અને તેના ભાઈ બહેનોએ દારૂના દુષ્પરિણામ જોયા હતા. ગરીબ સ્થિતિને કારણે મુસ્કાન 10મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો અને તે સિલાઈ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. અને દીકરીની ઉંમર જોઈ અમે તેના લગ્ન નક્કી કર્યા હતા. જ્યારે આ પરિસ્થિતિ સામે આવી ત્યારે અમે મુસ્કાનના આ નિર્ણયને સાથ આપ્યો હતો.
મુસ્કાને વ્યસની વ્યક્તિ સાથે લગ્ન કરવાને બદલે સૌની ઉપરવટ જઈ તેને લગ્ન તોડી નાખ્યા હોવાની આ માહિતી મળતા જ ત્યાંના કલેક્ટર, પોલીસ અધિક્ષક અને સામાજિક સંગઠનો અને મહિલા સંગઠનોએ મુસ્કાન અને તેના પરિવારનું સન્માન કર્યું. વ્યસન સામે મુસ્કાનની લડાઈથી પ્રભાવિત થઈને પોલીસ અધિક્ષકે મુસ્કાનને કાઉન્સેલર તરીકે નિયુક્ત કરી અને 5,000 રૂપિયા માસિક માનદ વેતનની જાહેરાત કરી. આ ઉપરાંત ત્યાંના કલેક્ટરે પણ મુસ્કાનનું સન્માન કરતી વખતે તેને શાળાકીય શિક્ષણ, વ્યાવસાયિક તાલીમ અને અન્ય સરકારી યોજના હેઠળના લાભો આપવાની ખાતરી આપી. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં નશાના કારણે લેવાયેલા લગ્ન અંતઘડીએ તૂટી રહ્યા છે. મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત આ ઘટનાના વિશે જાણીને લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે અને અનેક લોકો દુલ્હનના આ નિર્ણયને બિરદાવી પણ રહ્યા છે, કારણ કે લોકોનું કહેવું છે કે લગ્ન ભલે અંતઘડીએ પહોંચીને અટકી ગયા, પણ દુલ્હને પોતાનું ભવિષ્ય સલામત રાખ્યું છે. ત્યારે આ ઘટના અંગે આપ સૌ કોઈ પણ શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.